નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. મહાકાળીમાં અને રાજા વિક્રમનો કાળજા કંપનીના કે એવો પ્રસંગ. ઉજ્જૈનના પરમ પ્રતાપી, ન્યાયપ્રિય અને પરમ દુઃખભંજક મહારાજા વીર વિક્રમ અને આદ્યશક્તિ માં મહાકાળી વચ્ચેનો સંબંધ જગવિખ્યાત છે. રાજા વિક્રમ પોતાની પ્રજાના કલ્યાણ અને ન્યાય માટે પોતાના પ્રાણની આહુતિ આપવામાં પણ સદાય તત્પર રહેતા અને માં મહાકાળી તેમની ભક્તિ તથા સાહસથી પ્રસન્ન થઈને હંમેશા તેમની રક્ષા કરતા. લોક સાહિત્યમાં અનેક એવા પ્રસંગો છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય છે, જેને લોકો કાળજા કંપી નાખે તેવા પ્રસંગ. તમે ઉલ્લેખ કરેલ તળાજા કંપની એટલે કે કાળજા કંપની નાખે તેવો પ્રસંગ તરીકે ઓળખે છે. આવો જ એક હૃદયદ્રાવક, રોમાંચક અને મહાકાળી માની દિવ્ય શક્તિનો અદ્ભુત ઇતિહાસ રજૂ કરતી આ દીર્ઘ વાર્તા છે. રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં પ્રજા સુખી હતી. નગરમાં ક્યાંય અન્યાય કે દુઃખનું નામ નહોતું. રાજા દરરોજ રાત્રે વેશપલટો કરીને નગર ચર્ચાએ નીકળતા, જેથી પ્રજાની સાચી પરિસ્થિતિ જાણી શકાય. વિક્રમ રાજા માત્ર પૃથ્વીના જ રાજા નહોતા, પણ તંત્ર-મંત્ર, સિદ્ધિઓ અને સાહસના પણ સ્વામી હતા. ઉજ્જૈનના ગઢ પર બિરાજમાન મહાકાળીના તેઓ પરમ ઉપાસક હતા. દરરોજ સવારે માના ચરણોમાં શીશ ઝુકાવીને જ તેઓ રાજકાજ સંભાળતા. એક સમયની વાત છે. ઉજ્જૈન નગરી પર એક ભારે આફત આવી પડી. નગરમાં એક અજ્ઞાન અને ભયાનક તાંત્રિકનું આગમન થયું. આ તાંત્રિક કોઈ સાધારણ પુરુષ નહોતો, પણ અસુરી શક્તિઓનો સ્વામી હતો. તેનું નામ હતું ભૈરવાનંદ. ભૈરવાનંદ પોતાની અસુરી વિદ્યા અને સિદ્ધિઓને ચરમસીમાએ પહોંચાડવા માટે એક ભયાનક સાધના કરી રહ્યો હતો. આ સાધના પૂર્ણ કરવા માટે તેને કોઈ સાધારણ પશુ નહીં, પરંતુ એક એવા મહાપુરુષના બલિદાનની જરૂર હતી, જે સ્વર્ણગુણ સંપન્ન હોય, ન્યાયપ્રિય હોય અને જેના શરીરમાં 32 લક્ષણો હાજર હોય. આખી પૃથ્વી પર આવા લક્ષણો માત્ર રાજા વિક્રમ પાસે જ હતા. ભૈરવાનંદે નગરની બહાર સ્મશાનમાં ધૂણી ધખાવી અને પોતાની માયાવી શક્તિઓથી નગરમાં હાહાકાર મચાવવાનું શરૂ કર્યું. દરરોજ રાત્રે નગરમાંથી કોઈને કોઈ માસૂમ બાળક કે સ્ત્રી ગાયબ થવા લાગી. પ્રજામાં ભયનો માહોલ વ્યાપી ગયો. લોકો સૂર્યાસ્ત થતાં જ ઘરોમાં ભરાઈ જતા. જ્યારે પ્રજાને આ પોકાર રાજા વિક્રમના કાને પડી, ત્યારે તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે રાજસભામાં પ્રતિજ્ઞા લીધી, જેણે પણ મારી માસૂમ પ્રજાના સુખચેન ચીનવ્યા છે, તેને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. પ્રજાના રક્ષણ માટે જો મારે મારો દેહ પણ હોમવો પડે તો વીર વિક્રમ પાછુપાની નહીં કરે. એ જ રાત્રે વિક્રમ રાજા હાથમાં ખુલ્લી તલવાર લઈને, કાળા વસ્ત્રો ધારણ કરી એકલા જ નગર ચર્ચાએ નીકળ્યા. મધ્યરાત્રિનો સમય હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વીજળીના કડાકા થતા હતા. પવન એટલો તેજ હતો કે જાણે મૂળમાંથી ઉખડી જશે. ભયાનક અવાજો હવામાં ગુંજી રહ્યા હતા. રાજા વિક્રમ પગલાં ભરતા ભરતા નગરના છેવાડે આવેલા ભયાનક સ્મશાન તરફ આગળ વધ્યા. સ્મશાનમાં ચારેય તરફ ચિતાઓ બળી રહી હતી અને અઘોરીઓ તથા તાંત્રિકો પોતાની સાધનામાં મગ્ન હતા. બરાબર સ્મશાનની મધ્યમાં એક વડના ઝાડ નીચે કપાલિક ભૈરવાનંદ મોટી ધૂણી ધખાવીને બેઠો હતો.
તેની આંખો અંગારા જેવી લાલ હતી. વિક્રમ રાજાને જોતા જ ભૈરવાનંદ અટ્ટહાસ્ય કરી ઉઠ્યો. આવ વિક્રમ, આવ, હું તારી જ રાહ જોતો હતો. તારી પ્રજાને મેં જ ભયભીત કરી છે, કારણ કે મારે તને અહીં સુધી ખેંચી લાવવો હતો. રાજા વિક્રમે ગર્જના કરી, દુષ્ટ તાંત્રિક, તે નગરમાં અરાજકતા કેમ મચાવી છે? તારો નાશ નક્કી છે. ભૈરવાનંદે હસીને કહ્યું, રાજન, તું મારો નાશ નહીં કરી શકે. મારી પાસે અમોઘ શક્તિઓ છે. જો તું ખરેખર પ્રજાપાલક હોય તો તારે મારી એક શરત માનવી પડશે. જો તું શરત માનીશ તો હું આ નગરીને કાયમ માટે છોડી દઈશ અને તારી પ્રજા સુરક્ષિત થઈ જશે. પરંતુ જો તું ના પાડીશ તો હું દરરોજ નગરના 100 માસૂમ લોકોની બલિ ચડાવીશ. વિક્રમ રાજાએ અડગ અવાજે કહ્યું, મારી પ્રજાના જીવના બદલામાં તારે શું જોઈએ છે? તું માગે તે આપવા વીર વિક્રમ તૈયાર છે. ભૈરવાનંદની આંખોમાં ક્રૂરતા ચમકી. તેણે કહ્યું, મને તારું રાજ્ય નથી જોઈતું, મને ધન દોલત નથી જોઈતી. મારે આ કુંડમાં ઉકળતા તેલમાં તારા પોતાના શરીરની આહુતિ જોઈએ છે. તારે જીવતે જીવ આ ઉકળતા તેલમાં કઢાપામાં કૂદવું પડશે. જ્યારે તારો દેહ આ તેલમાં બળીને ભસ્મ થઈ જશે ત્યારે મારી સિદ્ધિ પૂર્ણ થશે. બોલ, છે મંજૂર? આ શરત સાંભળીને સ્મશાનમાં હાજર ભૂત પ્રેત અને ડાકણો પણ કાપી ઉઠ્યા. જીવતે જીવ તેલની કઢાઈમાં કૂદવું એ કાળજા કંપી નાખે એવો ભયાનક પ્રસંગ હતો. કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને જ મરી જાય, પરંતુ રાજા વિક્રમના ચહેરા પર સહેજ પણ ભય નહોતો. તેમના મનમાં માત્ર પોતાની પ્રજાનો ચહેરો તરવરી રહ્યો હતો. તેમણે વિચાર્યું કે એક રાજાનો દેહ જો આખી પ્રજાના કલ્યાણ માટે કામ આવતો હોય તો આનાથી મોટું કોઈ પુણ્ય નથી. વિક્રમે તલવાર મ્યાન કરી અને કહ્યું, ભૈરવાનંદ, તારી શરત મને મંજૂર છે, પરંતુ યાદ રાખજે, જો મારા બલિદાન પછી પણ તે મારી પ્રજાને હેરાન કરી તો તારો આત્મા પણ ક્યારેય મુક્ત નહીં થાય. ભૈરવાનંદે તુરંત જ મંત્રો ઉચ્ચાર શરૂ કર્યા. સ્મશાનની મધ્યમાં રહેલો મોટો લોખંડનો કઢાપો તેલથી ભરાઈ ગયો અને નીચે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. થોડી જ વારમાં તેલ ઉકળવા લાગ્યું. તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને તેલના ઉકળવાનો અવાજ આખા સ્મશાનમાં ગુંજવા લાગ્યો. વાતાવરણ એટલું ભયાવહ હતું કે નબળા હૃદયનો માણસ ત્યાં જ ધબકારો ચૂકી જાય. ભૈરવાનંદે બૂમ પાડી, હા હા હા, વિક્રમ, સમય આવી ગયો છે, કૂદી પડા કઢાપામાં. રાજા વિક્રમે આંખો બંધ કરી મનોમન પોતાની કુળદેવી અને ઉજ્જૈનની રક્ષક મા મહાકાળીનું સ્મરણ કર્યું. હે મા મહાકાળી, જગતજનની, મેં ક્યારેય સ્વાર્થ માટે કોઈ કાર્ય કર્યું નથી. આજે મારી પ્રજાના રક્ષણ માટે હું આ દેહ ત્યાગવા જઈ રહ્યો છું. મારી નગરીની રક્ષા કરજે માં. જય મહાકાળી નો ગગનભેદી નારો લગાવીને રાજા વિક્રમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ ઉકળતા તેલના કઢાપામાં છલાંગ લગાવી દીધી. કૂદતાની સાથે જ રાજાનું શરીર ઉકળતા તેલમાં હોમાઈ ગયું. ચામડી બળવા લાગી, માંસ ઓગળવા લાગ્યું. અસહ્ય અને કાળજા કંપી નાખે તેવી પીડા છતાં વિક્રમના મુખમાંથી આહા કે ચીસ પણ ન નીકળી. માત્ર માનો જાપ નીકળતો રહ્યો. થોડી જ વારમાં રાજા વિક્રમનું આખું શરીર તેલમાં બળીને કોલસો થઈ ગયું.
ભૈરવાનંદ અતિશય આનંદિત થઈ ગયો. તે નાચવા લાગ્યો. આજે હું અમર થઈ ગયો. મારી સાધના પૂરી થઈ. તે વિક્રમના ભસ્મ થયેલા શરીરના અવશેષોમાંથી પોતાની સિદ્ધિ મેળવવા આગળ વધ્યો. પરંતુ ભૈરવાનંદ એ ભૂલી ગયો હતો કે જેની રક્ષા ખુદ જગદંબા કરતી હોય તેનો નાશ કોઈ અસુરી શક્તિ કરી શકતી નથી. પોતાના પરમ ભક્તને આ રીતે બલિદાન આપતો જોઈને મા મહાકાળીનું આસન ડોલી ઉઠ્યું. માનું કાળજું પોતાના પુત્રની પીડા જોઈને કંપી ઉઠ્યું. અચાનક જ આકાશ ફાટ્યું હોય તેવો ભયાનક અવાજ થયો. આખું સ્મશાન ધ્રુજવા લાગ્યું. ધરતીમાં તિરાડો પડી ગઈ. તેલનો કઢાપો આપોઆપ ઉથલી પડ્યો. એ જ ક્ષણે સ્મશાનની વચ્ચેથી એક દિવ્ય, તેજોમય અને અત્યંત રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. અષ્ટભુજાધારી, ગળામાં મુંડમાળા, હાથમાં ખપ્પર અને ત્રિશૂળ ધારણ કરેલા, લાલચોળ આંખો અને બિહામણી જીભ બહાર કાઢેલા મા મહાકાળી સાક્ષાત પ્રગટ થયા. મા પ્રગટ થતાં જ આખું સ્મશાન દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. પણ સાથે જ અસુરી શક્તિઓ ભયથી થરથર કાપવા લાગી. મા મહાકાળીએ ભયાનક ગર્જના કરી. રે પાપી ભૈરવાનંદ, મેં તે મારા પરમ ભક્ત ન્યાયી રાજા વિક્રમ સાથે ચળ કર્યું છે. તે તારી અસુરી લાલસા માટે એક પવિત્ર આત્માનું બલિદાન લીધું છે. આજે તારો કાળ સાક્ષાત તારી સામે ઊભો છે. ભૈરવાનંદ મા મહાકાળીનું આ સ્વરૂપ જોઈને ભયથી ધ્રુજવા લાગ્યો. તે પોતાના મંત્રો ભણવા લાગ્યો, પણ માની શક્તિ સામે તેની બધી વિદ્યા ક્ષણભરમાં નષ્ટ થઈ ગઈ. મા મહાકાળીએ પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું અને એક જ ઝટકે ભૈરવાનંદનું મસ્તક ધડથી અલગ કરી દીધું. તેનું લોહી પોતાના ખપ્પરમાં ઝીલી લીધું. સ્મશાનના તમામ ભૂત પ્રેત અને અસુરી શક્તિઓ નાસી ગઈ. ભૈરવાનંદનો સંહાર કર્યા પછી મા મહાકાળીનો ક્રોધ શાંત થયો. તેમની આંખોમાં પોતાના ભક્ત પ્રત્યે મમતા ઉભરાઈ આવી. માએ કઢાપા તરફ જોયું જ્યાં વિક્રમનો બળેલો દેહ પડ્યો હતો. માએ અમૃત દ્રષ્ટિ કરી અને પોતાના હાથમાંથી દિવ્ય જળના છાંટા વિક્રમના ભસ્મ થયેલા શરીર પર નાખ્યા. પલભરમાં ચમત્કાર થયો. જે શરીર તેલમાં બળીને કોલસો થઈ ગયું હતું તે ફરીથી સોના જેવું ચમકવા લાગ્યું. રાજા વિક્રમ જાણે ગાઢ નિંદ્રામાંથી જાગ્યા હોય તેમ બેઠા થઈ ગયા. તેમના શરીરમાં પહેલા કરતાં પણ બમણું તેજ અને શક્તિ આવી ગયા હતા. વિક્રમે આંખો ખોલીને સામે સાક્ષાત મા મહાકાળીને જોયા. તેઓ તુરંત જ માના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યા અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. વિક્રમે કહ્યું, ધન્ય હો માં, તે તારા આ દાસની રક્ષા કરી. મારી પીડા તારા દર્શન માત્રથી ગાયબ થઈ ગઈ છે. મા મહાકાળીએ વિક્રમને પોતાના દિવ્ય હાથે બેઠો કર્યો અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પુત્ર વિક્રમ, તારું સાહસ અને તારી પ્રજા પ્રત્યેની ભક્તિ જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું હતું. તે પોતાના પ્રાણની પરવા કર્યા વગર પ્રજાનું રક્ષણ કર્યું છે. તારા જેવા રાજા પૃથ્વી પર અમર રહેશે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી વીર વિક્રમનું નામ આદરપૂર્વક લેવાશે. માએ વધુમાં વરદાન આપતા કહ્યું, જા રાજન, આજ પછી ઉજ્જૈન નગરી પર ક્યારેય કોઈ સંકટ નહીં આવે. તારી રાજસભામાં હંમેશા ન્યાયનો દિવ્ય ઉત્સવ ઉજવાશે અને જ્યારે પણ તું કોઈ મુશ્કેલીમાં હોઈશ અને મને સાચા હૃદયથી યાદ કરીશ, હું તારી વહારે આવીશ. આટલું કહીને મા મહાકાળી અંતર્ધ્યાન થઈ ગયા.
સવારનો સૂરજ ઉગ્યો ત્યારે ઉજ્જૈન નગરી સદંતર બદલાયેલી હતી. ભયનું વાતાવરણ દૂર થઈ ગયું હતું. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને મંદિરોમાં ઝાલર વાગી રહી હતી. રાજા વિક્રમ જ્યારે સહી સલામત દિવ્ય તેજ સાથે રાજમહેલમાં પરત ફર્યા ત્યારે પ્રજાના આનંદનો પાર ન રહ્યો. જ્યારે પ્રજાને ખબર પડી કે તેમના રાજાએ તેમના જીવ બચાવવા માટે પોતે ઉકળતા તેલમાં કૂદી પડ્યા હતા, ત્યારે આખી પ્રજાની આંખોમાં આંસુ આવી ગયા. લોકો રાજા વિક્રમના ચરણોમાં નમી પડ્યા અને વીર વિક્રમ અમર રહોના નારાથી આખી નગરી ગુંજી ઉઠી. આ પ્રસંગ ઇતિહાસમાં કાળજા કંપી નાખે તેવો પ્રસંગ તરીકે નોંધાયો. આ વાર્તા આપણને શીખવે છે કે સ્વાર્થ વગરની ભક્તિ અને પ્રજા પ્રત્યેની સાચી નિષ્ઠા હોય તો ભગવાન પણ ભક્ત માટે સાક્ષાત ધરતી પર ઉતરી આવે છે અને ગમે તેવા ભયાનક સંકટમાંથી પણ તેનો ઉદ્ધાર કરે છે. ઉજ્જૈનની ગાદી પર રાજા વિક્રમે વર્ષો સુધી ન્યાયપૂર્વક રાજ કર્યું અને મા મહાકાળીના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહ્યા. થેન્ક યુ.